હેલો લક્ઝરી મોર્નિંગ ગુલજારીલાલ નંદા તે તમે કદાચ નામ પણ નહીં સાંભળ્યું હોય, પણ આ વ્યક્તિ છે ને તે આપણા દેશમાં 2 વાર વડાપ્રધાન રહી ચૂકેલા, 1964 અને 1966. બહુ શોર્ટ કાર્યકાળ હતો, પણ બહુ ઈમાનદારીથી પોતાનું જીવન જીવ્યું હતું. અને તેના પાછલી તે 100 વર્ષનું જીવા, તેમાં પાછલી જિંદગી તો એવી હતી કે તે ભાડાના મકાનમાં રહેતા, અને એક સમય એવો હતો કે તેને ભાડું ભરવાના પણ તેની પાસે રૂપિયા નહોતા. અને અત્યારના મિનિસ્ટર હોય છે જે તો એકવાર મંત્રી કે મિનિસ્ટર બની જતા હોય છે કોઈ, તો 7 પેઢીનું ભેગું કરી લેતા હોય છે. તો પાછી આપણે રિપીટ એ જ વાત પર આવી કે ભાડું ભરવાના રૂપિયા નહોતા, તો ક્યાંક ને ક્યાંક તે વાત મીડિયામાં લીક થઈ ગઈ અને મિનિસ્ટ્રી સુધી તે વાત પહોંચી ગઈ. તો ગવર્મેન્ટે એમ કીધું કે તમને સરકારી ખર્ચા ઉપર ભાડાની વ્યવસ્થા કરી આપી, પણ તેને પોતાની પ્રામાણિકતાને હિસાબે તેને કહી દીધું કે ભાઈ હું સ્વતંત્ર સેનાની રહ્યો છું અને ફ્રીડમ ફાઇટર રહ્યો છું, મારે કોઈ ભાડાની જરૂર નથી, હું મારી રીતે જીવન જીવી લઈશ. તો આવા દેશના વીરલાઓ, આવા દેશના જે વડાપ્રધાનો બની ગયા છે, જે સ્વતંત્ર સેનાની બની ગયા છે, તેને કારણે આપણો દેશ ઊભો છે. અત્યારે કેટલા મિનિસ્ટરો છે જે ખાઉદરા છે, તેને કારણે નહીં, પણ જે આવા સ્વતંત્ર સેનાની છે તેને ખરેખર સલ્યુટ છે. જય હિન્દ.